નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 જોઈશું. એમાં પહેલું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, જવાબ હા કે નામાં લખો. બહુ અગત્યનું છે પણ સમજ પડવી જરૂરી છે. ચલો, પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણને ખબર છે, 1, 2, 3, 4 પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે કયો ગુણધર્મ કીધો છે? ક્રમનો. તો આપણે ક્રમ કરીએ તો કયો થાય? પહેલાં જો સરવાળો કરવાનો છે તો 1 + 2, બરાબર. તો કેટલા આવશે? 1 + 2 એટલે 3 થશે. ક્રમ બદલી દો આનો, તો 2 આગળ લઈએ, 2 + 1 તો પણ કેટલા થશે? 3 થશે. તો સરવાળા માટે શું આવશે? પ્રાકૃતિક સંખ્યા હા આવશે. ખ્યાલ આવે તમને? ચલો, બાદ બાકી માટે જોઈએ તો 1 - 2 કરીએ, 1 - 2 કરીએ તો 1 માંથી 2 જાય એટલે -1 આવશે. ક્રમ બદલી દઈએ તો 2 આગળ લઈ લઈએ અને 1 પાછળ લઈએ તો અહીં ધન 1 આવશે. એટલે અહીં ઋણ આવ્યો અને 1 ધન આવ્યો તો બદલાઈ ગયું એટલે શું આવશે? ના આવશે. હવે ગુણાકાર માટે તો 1 × 2 તો 1 × 2 = 2. 2 આગળ લઈએ તો 2 × 1 તો 2 × 2 તો બંને જવાબ સરખા છે તો અહીં શું આવશે? હા આવશે. એટલે ભાગાકાર માટે લઈએ તો 1/2 તો શું આવશે? 1/2. અહીં 2 ક્રમ બદલી દઈએ તો 2 આગળ જાય અને 1 પાછળ તો 2/2 એટલે 2. તો અહીં બંનેનો જવાબ અલગ આવ્યો એટલે અહીં શું આવશે? ના આવશે. ખ્યાલ આવે છે? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી વિચારીને પૂછશો તો જ યાદ રહેશે, બાકી ગોખી દેશો તો કોઈ મતલબ નથી. ઓકે, ચલો પૂર્ણ સંખ્યા માટે હું તમને સમજાવું. તમારા મનમાં સાહેબ આવું શું સમજાવો છો? તો આ જ જરૂરી છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી. 0, 1, 2, 3, 4, બરાબર. તો ચલો, પૂર્ણ સંખ્યાઓ સરવાળા બાબતે શું થાય? તો 0 + 1 કરીએ તો 1 આવે, 1 + 0 કરીએ તો પણ 1 આવે, એટલે સરવાળા માટે હા કરી દઉં. બાદ બાકી માટે શું આવશે? તો અહીં 0 1 છે તો 0 - 1 કરીએ તો કેટલા આવે? -1 આવે. અને ક્રમ બદલી લે, 1 આગળ લઈએ અને 0 પાછળ લઈએ તો 1 - 0 એટલે 1. તો બંને ઋણ અને ધન એટલે ના થઈ જશે. ગુણાકાર માટે તો 0 અને 1 કરીએ તો 0 × બરાબર 1 કરીએ તો કેટલો આવશે? 0 × 1 એટલે 0 થઈ ગયું. અને 1 × 0 કરીએ, ક્રમ બદલાઈ ગયો તો 1 × 0 તો પણ 0 થઈ ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો બંને સરખા એટલે હા આવશે. એ રીતે પૂર્ણ સંખ્યામાં ભાગાકાર કરીએ તો 0/1 તો કેટલો આવશે? 0 આવશે. અને 1/0 કોઈ પણ સંખ્યાને પાછળ 0થી ભગાય ના, એટલે અવ્યાખ્યાયિત થશે. એટલે અહીં શું આવશે? ના આવશે. આ બંને હું ડાયરેક્ટ લખી દઉં છું. તમારે ડિટેલ વિડીયો જોવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. પૂર્ણાંક સંખ્યાઓ માટે હા આવશે, અહીં બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ ના આવશે, અહીં હા આવશે, અહીં ના આવશે. સમય સંખ્યાઓ માટે અહીં હા આવશે, અહીં ના આવશે. ગુણાકાર માટે હા આવશે અને આના માટે ભાગાકાર માટે ના આવશે. બરાબર છે?